સુરતના હોડી બંગલા પાસે મકાન ધરાશાયી, મકાનના ટેરેસનો ભાગ ધરાશાયી થતા કેટલાક માણસો દબાયા હોવાની આશંકા। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી શરૂ કર્યું રેસ્ક્યુ। સુરેન્દ્રનગરની લીંબડીમાં મકાનની છત પડતા 2 મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત। મહિલાઓને માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી। વધુ સારવાર અર્થે બંનેને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાઈ। રાજકોટમાં મવડી ચોકડી પાસે જર્જરિત મકાન થયું ધરાશાયી। મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નહીં। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો આવ્યો સામે। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે બની દુર્ઘટના। દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો થયો ધરાશાયી। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। સુરતમાં ડ્રગ્સના નશામાં ધૂત યુવકનું મુસાફરો સાથે અભદ્ર વર્તન। રોયલ કાઠિયાવાડીની ઓળખ આપી પેસેન્જરને 5000નું ડ્રગ્સનું પેકેટ બતાવ્યું। મહિલાઓ સામે અપશબ્દો બોલી બસ માથે લીધી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। ધોરાજીમાં ઓવરટેક બાબતે થયેલો વિવાદ હુમલામાં ફેરવાયો। વિજયનગરમાં કાર ઓવરટેક બાબતે બબાલ થતા 40 લોકોનું ટોળું ઘૂસી આવ્યું। 3 યુવકોને છરીના ઘા મારી થયા ફરાર। સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઈ। વડોદરામાં હોટલમાં મસાલા પાપડમાં નીકળી ઈયળ। વાસદની સત્યનારાયણ હોટલમાં ભોજન માટે ગયેલા પરિવારને થયો કડવો અનુભવ। પરિવારે પાપડમાં ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો। રેસ્ટોરન્ટમાં ભોજનની ગુણવત્તા પર સવાલ। વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી। આગામી 6 દિવસ પડી શકે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। કચ્છમાં સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદની આગાહી। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી અને ખેડામાં પડી શકે વરસાદ। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા। 14 અથવા 15 જૂન પછી ચોમાસું પહોંચે તેવી શક્યતા। રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ જતા ચોમાસું નથી વધ્યું આગળ। કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટક્યું। આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદ અને પૂરથી તબાહી। અત્યાર સુધીમાં 40 લોકોના મોત। આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। પ્રધાનમંત્રીએ આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત। આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ કેટલાય પરિવાર પૂરમાં ઘર વિહોણા બન્યા। ખેતરો બેટમાં ફેરવાઈ જતા ડાંગર, મકાઈ અને કપાસ સહિતનો પાક પૂરમાં ધોવાયો। અનેક લોકો પૂરના કારણે ઘર વિહોણા થતા આશ્રય સ્થાન પર ખસેડાયા। અનેક લોકોની આજીવિકાને પહોંચી ભારે અસર। રાહત શિબિરોમાં ભોજન, પાણી અને દવાઓ સહિતની વ્યવસ્થા કરાઈ। આસામના સોનિતપુરમાં પૂર પ્રકોપ યથાવત। ઢેકિયાજુલીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલી યથાવત। અનેક ઘર હજુ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। આસામના ગોપુરમાં ઘર તણાઈ જતા હાલત એક પરિવાર રજડી પડ્યો। થોડા દિવસ પહેલા જ પરિવારે આવાસ યોજનાની સહાયથી રેતી, પથ્થર અને સિમેન્ટની ખરીદી કરી હતી। બધો જ સામાન તણાઈ જતા પરિવાર રજડી પડ્યો। આસામના કચરમાં બરાક નદીનું જળસ્તર ઘટ્યું। જળસ્તર ઘટવા જતા સિલચરનો મોટો ભાગ જળમગ્ન। સીએમએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં વરસાદ અને હિમવર્ષા। સતત હિમવર્ષાના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ। પદયાત્રાના માર્ગ પર બરફ જમા થતા મુસાફરોને પડી રહી છે મુશ્કેલી। રાજસ્થાનના જયપુરમાં કેટલાક ભાગમાં વરસ્યો વરસાદ। અનેક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। ભીમ 11સે વાવણી કરનાર સાવધાન। ભીમ 11 બાદ જ ચોમાસાનો વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી। વાવણી બાદ ભારે વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ। 13 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા। વડોદરામાં પૂરના ભયના ઓથાર નીચે જીવતા લોકોએ તરાપાની પૂજા કરી। સયાજીગંજ, પરશુરામના ભઠ્ઠા વિસ્તારના લોકોએ અનોખી પૂજા કરી શ્રીફળ વધેર્યું। ગત વર્ષે 3 વખત શહેરભરમાં ફરી વળ્યા હતા પૂરના પાણી। વલસાડના છરવાડા ગ્રામ પંચાયતના સરપંચને કરાયા સસ્પેન્ડ। સરપંચે નિયમોનો ઉલાળ્યો કરી 4 તળાવોના બાવળ કાપી વેચી નાખ્યાનું આવ્યું સામે। 1 તળાવની મંજૂરી માંગી 4 તળાવના બાવળ કાપી નાખતા કાર્યવાહી કરાઈ।
અમદાવાદના સરખેજ વિસ્તારમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા. ગ્રામ્ય એસપી કચેરીમાં નકલી અધિકારી બની મુલાકાત માટે ગયા હતા આરોપી. આઈ કાર્ડમાં શંકા જતા તપાસમાં થયો ખુલાસો. સુરતના વણેસા ગામમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં દીપડો દેખાયો. શ્વાન ગાયબ થઈ જતા માલિકે સીસીટીવી ચેક કરતા દીપડાના આંટાફેરાનો થયો ખુલાસો. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4,866 પર પહોંચી. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 લોકોના થયા મોત. 24 કલાકમાં 3,955 દર્દીઓ થયા સંક્રમણ મુક્ત. રાજધાની દિલ્હીમાં 5 વર્ષીય બાળક સહિત 2 લોકોના થયા મોત. છેલ્લા 24 કલાકમાં 105 કેસની સાથે દિલ્હીમાં 562 એક્ટિવ કેસ થયા. દેશમાં કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વકર્યો કોરોના. રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા. કોરોનાના કુલ એક્ટિવ કેસ 500 ને પાર. 18 દર્દીઓ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર. 490 કોરોના સંક્રમિતોને હોમ આઇસોલેટ કરાયા. કોરોનાએ માથું ઉચકતા સંક્રમિતોની સંખ્યા વધી. ભાવનગર અને કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં 3 લોકો થયા કોરોના સંક્રમિત. તમામ લોકોને હોમ આઇસોલેટ કરાયા. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. વધુ 71 નવા કેસ નોંધાતા શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 281 પર પહોંચ્યો. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત. સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત. કોરોનાથી રાજ્યમાં કુલ 2 વ્યક્તિઓના થયા છે મોત. રાજકોટમાં કોરોના વકર્યો. 6 પુરુષ અને 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા. 43 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 25 દર્દીઓ થયા સ્વસ્થ. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કર્યું વૃક્ષારોપણ. કચ્છની મુલાકાત દરમિયાન મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરના છોડનું રોપણ કર્યું. પોતાના નિવાસસ્થાને સિંદૂરના છોડ વાવ્યા. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ. ઓપરેશન સિંદૂરના પગલે જગતરપુર વિસ્તારમાં સિંદૂરવન તૈયાર કરાશે. 551 સિંદૂરના વૃક્ષોનું રોપણ કરાશે. ઓપરેશન સિંદૂરના પગલે સિંદૂર વૃક્ષો રોપાશે. જગતપુર વિસ્તારમાં 551 સિંદૂરના વૃક્ષો ઉછેરી તૈયાર કરાશે સિંદૂરવન. પર્યાવરણની જાળવણી માટે ચોમાસા દરમિયાન એએમસી 40 લાખ વૃક્ષો વાવશે. સાબરમતીમાં નદીના જળસ્તર અંગે મેયર પ્રતિભાબેન જૈનનું નિવેદન. કહ્યું, સાબરમતી રિવરફ્રન્ટની સફાઈ બાદ નદીમાં નવું પાણી ભરાશે. ભગવાન જગન્નાથજીની જળયાત્રા પહેલા નદીમાં નવા પાણીની આવક થશે. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને સંકલન સમિતિની બેઠક યોજાઈ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને બેઠક મળી. બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તેવી ચર્ચા કરાઈ. અયોધ્યામાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ. 101 પૂજારી 1975 મંત્રોચ્ચાર કરશે. રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સહિત 8 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 3 દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. બનાસકાંઠાના કિયાલ ગામમાં ટ્રેક્ટરમાં જાન જોડાઈ. ડેલનગોટ ગામમાં 51 જેટલા ટ્રેક્ટર એક લાઇનમાં પહોંચતા અનોખો માહોલ સર્જાયો. ટ્રેક્ટરમાં બેઠેલા વરરાજા અને અનોખી જાનને જોવા લોકોનું ટોળું ભેગું થયું. સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને પોલીસે બાઇક રેલીનું કર્યું આયોજન. ડીસીપી, એસીબી, પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું. ઝોન 4 પોલીસ દ્વારા થયું હતું બાઇક રેલીનું આયોજન. 50થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરાયું. સાથે જ ડ્રોન કેમેરા વડે સર્વેલન્સ કરાયું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક. ભીમ 11 નજીક આવતા યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બોક્સ જોવા મળ્યા. બરડા પંથકમાં ઓછો વરસાદ. કેરી સારી હોવાથી લેવા માટે પડાપડી. મહેસાણામાં કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારકની ફોજ. ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર અને જંગી સભાઓ કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ. કડીમાં ખાનગી હોટલમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા યોજી બેઠક.
જિલ્લાના હોદ્દેદારો અને વિધાનસભાના કાર્યકરો બેઠકમાં જોડાયા. હોદ્દેદારો અને બૂથ કાર્યકર્તાઓ ખાટલા બેઠક સહિત ચૂંટણી પ્રચારમાં જોડાશે. વિસાવદરની ચૂંટણી સમયે આપમાં થયેલા ભંગાણ મુદ્દે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું, આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા, સાથે પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. જૂનાગઢની વિસાવદર બેઠકના ભાજપ ઉમેદવાર થયા ભાવુક. જાહેર મંચ પર પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા સમય થયા ભાવુક. ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો રૂપિયો ન ખાવાનું આપ્યું નિવેદન. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ભેંસાણ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું નિવેદન. સહકારી મંડળીમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપ થયા હતા. કિરીટ પટેલ તમામ આક્ષેપો ફગાવી લોકોને અપાવ્યો વિશ્વાસ. પાટણના એમએલએ કિરીટ પટેલે મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત સમરસ કરવા કરી અપીલ. ચૂંટણીને લઈને થતા ઝઘડાઓ અને વેરઝેર અટકાવવા હાથ ધર્યું અભિયાન. સમરસ ગ્રામ પંચાયતોને 2.50 લાખની ગ્રાન્ટ આપવાની કરી જાહેરાત. નર્મદાના ગરુડેશ્વરમાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો રહ્યા હાજર. બેઠકમાં શક્તિસિંહે મનરેગા કૌભાંડને લઈને કર્યા આકરા પ્રહાર. બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન. કહ્યું, મલુપુર ગામે જિલ્લા હેડક્વાર્ટરની કચેરીઓ બનશે. સારા કામમાં 100 વિઘ્ન આવે, પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે. વાવથરાદ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટ શહેરમાં મનપાએ કરેલા પ્રી મોન્સૂનના દાવાઓની ખુલી પોલ. વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાતા વિસ્તારોમાં નથી કરાઈ કામગીરી. જર્જરિત મકાનોને આપેલી નોટિસ માત્ર કાગળ પર. 600 જર્જરિત મકાનોને આપવામાં આવી નોટિસ. માંધાબર ચોકડી વિસ્તારમાં નથી થઈ વોકળની સફાઈ. 150 ફૂટ રોડ પર ગટરની જાળીઓ બુરાયેલી જોવા મળી. શહેરના અનેક જગ્યાએ કરાયું પાણીની પાઇપલાઇન માટે ખોદકામ. રૈયા વિસ્તારમાં પણ જોવા મળ્યો મોટો ખાડો. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કોર્પોરેટરે મનપાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા હોવાનો આરોપ. અધિકારીઓ સાંભળતા ન હોવાનો કોર્પોરેટર રમીલાબેન પરમારનો આક્ષેપ. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં વકર્યો રોગચાળો. સારવાર સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95,000 ઓપીડી નોંધાઈ. દાંતા તાલુકાના ગામડાઓમાં ટીબીના 478 જેટલા દર્દી મળ્યા. વર્ષ 2024-25માં આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં મળ્યા દર્દીઓ. ટીબી સંક્રમિતોના સંપર્કમાં આવેલા 18,000 લોકો શંકાસ્પદ મળ્યા. તપાસ કરતા ટીબીના વધુ 18 દર્દી મળ્યા. છોટાઉદેપુરમાં બોડેલી ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદનો મામલો. કેસમાં ફરાર પ્રમુખ કંચન પટેલ અને મંત્રી શાંતિલાલ પટેલના જામીન ના મંજૂર. ટ્રસ્ટમાં ગેરરીતિ અંગે બંને સામે નોંધાઈ છે ફરિયાદ. રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી દ્વારા લાંચ લેવાનો મામલો. સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહ સુચરિયાનો ઓડિયો આવ્યો સામે. લાંચની રકમ પરત મળી ગઈ હોય તેવો સંવાદ સામે આવ્યો. રાત્રે પુત્રીને જમીન પર સુવડાવી માતા બનાવતી હતી રસોઈ. પોલીસે ડ્રોનની મદદથી બાળકીની શોધખોળ શરૂ કરી. કામરેજ પોલીસ સાથે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ શોધખોળમાં લાગી. ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર. રાહુલ ગાંધીએ સંગઠન યાદી અટકાવી હોવાની માહિતી. રાહુલ ગાંધી કાર્યાલય તરફથી કોંગ્રેસના નેતાઓ ફરી યાદી આપવા અપાઈ સૂચના. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને લીધા આડે હાથ. ભોપાલ ખાતે કોંગ્રેસ કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું, જિલ્લા પ્રમુખ માટે મોકલાયેલી 2 પ્રકારની યાદીઓમાં જોવા મળ્યો જમીન આસમાનનો તફાવત. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જિલ્લા પ્રમુખ માટે 2 પ્રકારની યાદીઓ આવી. એક લિસ્ટમાં નેતાઓના આસિસ્ટન્ટ હતા. બીજી યાદીમાં કામના અને પોટેન્શિયલવાળા નેતાઓની નામની હતી યાદી. લગ્નના અને લંગડા ઘોડાઓ કરાશે સાઇડલાઇન. ગુજરાત કોંગ્રેસને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસ પાર્ટીનું નવું ટ્રાન્સફોર્મેશન છે. જિલ્લા પ્રમુખો આવશે તો કાર્યક્ષમ હશે. નવું સંગઠન લોકોની સેવા કરનારું હશે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ અગાઉ આપ્યું હતું નિવેદન. 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ.
તમે 4 દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો। કોંગ્રેસના વધુ એક નેતાનો પક્ષ સામે રોષ। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ઠાલવ્યો રોષ। રાહુલ ગાંધીને જાહેર પત્ર લખી રજૂઆત કરી પક્ષના હોદ્દા અને જવાબદારીમાંથી મુક્ત કરવાની કરી માંગ। રાહુલ ગાંધીના રેસના ઘોડા અને લગ્નના ઘોડાના નિવેદન પર અર્જુન મોઢવાડિયાના પ્રહાર। વર્ષ 2014થી દરેક ભાષણમાં આ મુદ્દો ઉઠતો હોવાનું કર્યું ટ્વીટ। કહ્યું આટલા વર્ષો પછી પણ સવાર નથી ઓળખી શકતો ઘોડાને। રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા। લગ્ન અને રેસના ઘોડાની ખબર હોવા છતાં કાર્યવાહી કેમ ન થતી હોવાના ઉઠાવ્યા સવાલ। ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કર્યા પ્રહાર। ચૂંટણી દરમિયાન નેતાઓની નિવેદનબાજી યથાવત। ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દેવાયા। સાંસદ રાજેશ ચુડાસમાએ આપ્યું નિવેદન। કોઈ કિરીટ પટેલ સામે ભ્રષ્ટાચાર સાબિત કરે તો જાહેર જીવન છોડી દઈશ। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન। ચૂંટણી પહેલા જ અધિકારીઓ પર બરસ્યા ભાયાણી। કહ્યું કોઈ અધિકારીને બેવડો વાળવો હોય તો કિરીટ પટેલને 3 મિનિટ લાગે। કામ ન કરતા અધિકારીઓને બેવડા વાળવાની છે તેમનામાં તાકાત। વિસાવદરમાં ભાજપની જીતથી રાદડિયાને મળશે ઇનામ। કિરીટ પટેલે ભેસાણમાં મતદારોને કરી હાકલ। કહ્યું જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવા છે। એમએલએ બનીશ તો વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવીશ। રાજકોટમાં સરકારી અધિકારીઓ તોડ કર્યાનો રાજ્યસભા સાંસદનો ઘટસ્ફોટ। ટોલમાપ ખાતાના અધિકારીએ માંગી હતી લાંચ। વેપારીએ સાંસદને રજૂઆત કરતા રકમ પરત અપાવી। રામભાઈ મોકરિયાએ લેટરપેડ પર કર્યો ખુલાસો। રાજ્યમાં હપ્તા રાજને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લગાવ્યા ગંભીર આરોપ। પોલીસથી લઈને કમલમ સુધી હપ્તા પહોંચતા હોવાનો લગાવ્યો આરોપ। કહ્યું આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે। ભાજપ નેતાઓના નિવેદનો ખોલે છે ભ્રષ્ટાચારની પોલ। તમામ યોજનાઓમાં 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છુપાયેલું હોવાનો અમિત ચાવડાનો આરોપ। કહ્યું મનરેગા યોજના સહિત ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર બની ગયો છે સિસ્ટમ। ભાજપના નેતાઓ અને તેમની નિકટની એજન્સીઓની સંડોવણી। ભાજપમાં આંતરિક ગેંગ ચાલી રહી હોવાનો અમિત ચાવડાએ લગાવ્યો આરોપ। એક ચોક્કસ ગ્રુપ સરકારના અધિકારીઓ અને પોલીસ સાથે મિલીભગત કરીને લૂંટ ચલાવતું હોવાનો કર્યો આક્ષેપ। કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ। 2 જંગલી પશુના મોત। હાલ નદીનું જળસ્તર સ્થિર। જોકે પૂર આવવાની તંત્રની ભીતિ। ટાઈગર રિઝર્વમાં 34 વન શિબિર બનાવાયા। રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન માટે હજી જોવી પડશે રાહ। 11 દિવસથી મુંબઈમાં ચોમાસું થયું છે સ્થિર। ચોમાસાને આગળ વધવા માટે નથી સાનુકૂળ પરિબળ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય। 10 એડહોક અધ્યાપકોની ગાઈડશીપ 12 વર્ષ બાદ રદ કરાઈ। એચએનજીયુની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય। યુજીસીના પરિપત્ર મુજબ ગાઈડશીપ નિયમ વિરુદ્ધ હોવાથી કરાઈ રદ। રાજકોટ મનપાની વેબસાઇટ પર સાયબર અટેક। શાળા ઓવરબ્રિજ કચેરીના ડેટા સહિતનો 400 GB ડેટા ચોરાયાની છે આશંકા। સાયબર સિક્યોરિટીની ટીમ દ્વારા શરૂ કરાઈ તપાસ। હોસ્પિટલ ઔદ્યોગિક એકમના ડેટાની ચોરીની આશંકા। સાયબર સિક્યોરિટી પાછળ મનપા કરે છે 10 કરોડનો ખર્ચ। 1 વર્ષ પૂર્વ પણ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા હેક કરીને કરાઈ હતી બિટકોઇનની માંગણી। રાજકોટ મનપાનું સર્વર હેક થતા શંકાસ્પદ પ્રવૃત્તિને લઈને તપાસનો ધમધમાટ। મહાનગરપાલિકાનો તમામ ડેટા સુરક્ષિત હોવાનો મનપા કમિશનરનો દાવો। તાત્કાલિક અસરથી આઇસોલેટ કરવામાં આવ્યો।